જે દેખાય છે ને, જે અનુભવાય છે ને, એને સમજવાનું છે. બરાબર? એટલે દ્રષ્ટાને આપણે સમજવાનું નથી. હા, જ્યાં સુધી આપણું સ્વરૂપ દ્રષ્ટા છે, એનું અભાન છે, તો સદગુરુ એમ આપણને બતાવે કે તું દ્રષ્ટા છે, તું દ્રષ્ટા છે, તું દ્રષ્ટા છે. કે તો દ્રષ્ટા દ્રશ્યમાં ના આવે. દ્રષ્ટા હોય ને એ દ્રશ્યમાં ના આવે, પણ જે દ્રશ્યમાં આવે છે ને એ પ્રકૃતિનું પરિબળ છે, એ આત્માનું નથી, એમ સમજી લે. બરાબર? તો હવે તમારે એ રીતે જોવું પડે કે મારા દ્રશ્યમાં શું શું આવે છે. બરાબર? તો દ્રશ્યને જોતા જશો, દ્રશ્યને સમજતા જશો, તેમ 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 તમને એના પ્રત્યેનો બોધ થતો જશે. અને જેમ જેમ બોધ થતો જશે એટલે તમે આપોઆપ તમારા સ્વરૂપની અંદર સ્થિત થતા જશો. બરાબર? એમાં સ્થિત થવા માટે, એના આડે આવરણ હટાવવા માટે તમારે બીજું ત્યાં કંઈ જ નથી કરવાનું, ખાલી ઓબ્ઝર્વેશન જ જોઈએ છે. ત્યાં ખાલી ઓબ્ઝર્વેશન જોઈએ છે. બરાબર? તો ઓબ્ઝર્વેશનની અંદર આપણી અંદર ખૂટે છે શું? તો આપણે કહીએ છીએ પ્રકાશ ખૂટે છે. આપણી અંદર ખૂટે છે શું? પ્રકાશ ખૂટે છે. બરાબર? અને પ્રકાશ કેમ ખૂટે છે? તો આપણને ખબર નથી કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આપણી એનર્જીને કેવી રીતે ખાય છે એનું આપણને ભાન નથી. એટલે એની અભાનતાને કારણે આપણે આપણી ઉર્જાનો વ્યય કરી રહ્યા છીએ, સંગ્રહ કરતા જ નથી. અને એ વ્યય થવાથી થાય શું? તો આપણી અંદર અંધકાર છે. હવે એ અંધકારની અંદર તમે જોવા જાઓ તો તમને કાંઈ ન દેખાય. એ અંધકારની અંદર તમને કાંઈ ન દેખાય. એટલે પ્રકાશની આવશ્યકતા છે. બરાબર? અને હવે એ પ્રકાશ છે એ આપણી અંદર પ્રગટે કેવી રીતે? એમ તો આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા અંધકાર છે. એની જાણ તો થવી જોઈએ ને. આપણને એની જાણ નથી કે અહીંયા અંધકાર છે. અહીંયા જાણ કેવી છે? તો આપણી બુદ્ધિ સતત કહે છે હું તો જાણું છું, મને ખબર છે, હું જાગું છું, હું જાગ્રત છું, હું બેહોશ નથી. આ આપણું માનવું છે. બરાબર? હવે આ માનવામાં જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આવું જ્ઞાન લઈને બેઠું છે, એ તમને સાધના કરવા દે ખરું? એ અહંકારનો લય થવા દે ખરું? બરાબર? બીજું, જેમ ગંગા સતીએ કીધું કે મૂળ રે વિનાનું કાયા ઝાડવું, મૂળ વિનાનું છે આ. બરાબર? તો હવે તમે જુઓ કે તમારો અહંકાર છે એનું મૂળ તમે શોધી શકો ખરા? તમારો જે અહંકાર છે એનું મૂળ તમે શોધી શકો ખરા? તમે શોધવા જાઓ, જેમાં તમને ખબર હોય તો ભગવાનને અર્જુનને પૂછ્યું કે અર્જુન તું કોણ છો? એમ એટલે એને એમ કીધું હું અર્જુન છું. એમ તો મને અર્જુન બતાવ. અને અર્જુન બતાવ એટલે એને કીધું કે આ રહ્યો અર્જુન. એમ આ તમારી સામે ઊભો છે એ અર્જુન છે. તો ભગવાને એને જ્યાં જ્યાં હાથ મૂક્યા ત્યાં ત્યાં ભગવાને એના નામકરણ કર્યા. એમ આમ કીધું તે તારી છાતી છે, આમ કીધું તો તારો હાથ છે. તું જ્યાં જ્યાં હાથ મૂકે છે ત્યાં એના નામ જુદા છે. એમાં ક્યાંય અર્જુન નથી આવતું. ક્યાંય અર્જુન નામ આવતું નથી. તો તું કેવી રીતે કહી શકે કે હું અર્જુન છું? એમ કેવી રીતે? બરાબર? એટલે એમ કહે છે કે આ જે અહંકાર છે એ અહંકાર બનેલો શેનો છે? તો આપણે એમ કહીએ છીએ કે એક તો જન્મ જન્માંતરના સંસ્કારો જે છે એ લઈને આવેલો છે, તે સમાજે આપેલો ઢાંચો છે, તે ધર્મએ આપેલો જે ઢાંચો છે, તે અનુભવમાંથી મળેલું જે જ્ઞાન છે, તે એ બધાના સંગ્રહનો જે જથ્થો છે એ આ અહંકાર છે. બરાબર? હવે એ અહંકારમાંથી શોધો કે એમાંનો કયો વિચાર છે જે તમારો સ્વયંભૂ છે, બીજાનો નથી. તમારો વિચાર શોધો. એમ કે એમાં તમારો કયો વિચાર છે. તો આપણે એ પણ શોધવા જશું તો હું એમ કહું કે તમને કેવી રીતે ખબર પડી કે આ પાપ કહેવાય કે આ પુણ્ય કહેવાય? તો તમે શું કહેશો કે ભાઈ મેં આ પુસ્તક વાંચ્યું, એમાં આ સંતે આ કહ્યું, અથવા હું સત્સંગમાં ગયો તો ત્યાં મેં સાંભળ્યું તો આ પાપ છે, આ પુણ્ય છે, અથવા વડીલોએ કીધું
તો એની આગળથી મેં આ સાંભળ્યું. હવે જેની આગળથી તમે સાંભળ્યું, જેમાંથી તમે વાંચ્યું, એ વ્યક્તિને પૂછી આવો કે આ વિચાર તમારી આગળ ક્યાંથી આવ્યો. તો તમે જુઓ, એ બેક જશે અને બેક જતાં જતાં છેલ્લે એવે ઠેકાણે આવશે કે હવે ખબર નથી કે આ વિચાર એને કોણે આપ્યો. બરાબર. વિચારનો માલિક જે છે એ ક્યાંય સિદ્ધ નથી થતો, તો આ અહંકાર તમારો કેવી રીતે સિદ્ધ થશે? બરાબર. હવે જેનું અસ્તિત્વ ન હોય એનું મૃત્યુ સંભવે ખરું? અસ્તિત્વ નથી, બધું મૃત્યુનો સવાલ જ નહીં ને. અને છતાં અજ્ઞાન કાળે એનું સામ્રાજ્ય છે. જુઓ તમે, અજ્ઞાન કાળે એનું સામ્રાજ્ય છે. બરાબર. જો જેમાં આપણે રમી રહ્યા છે, જેના માધ્યમ દ્વારા આપણે કૂળ કપટ સાચું જૂઠું બધુંય કરી રહ્યા છે, અને એના આધારે જ પરિધિમાં આપણું સૂક્ષ્મ દેહ ઘૂમી રહ્યું છે. એ પોતે પોતાને નથી જોતું. અને જો હમણાં કોઈ વ્યક્તિ આપણી સન્મુખ આવે અને એને જો એમ કોઈ વ્યક્તિ આવીને આપણને એમ કહે કે આ વ્યક્તિને 3 કલાક માટે આ નામ આપીને એને રોલ ભજવવાનો આપ્યો હતો અને સ્ટેજ ઉપરથી નીકળો એટલે એણે તો એની માલિકી બતાવી અને એણે એમ કીધું કે આ મારી પત્ની છે, મારી જ છે. બરાબર. તો નીચે સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યા પછી આપણે એને શું કરીએ? બીજું, કોઈ વ્યક્તિ હોય એ આ ઘરની અંદર આપણે એને ભાડે આપ્યું હોય અને એ વ્યક્તિ થોડો વખત વધારે રહે અને પછી એ એમ કહી દે કે અમે આ ઘરમાં રહીએ છીએ, આ ઘર અમારું જ છે, તો આપણે એની જોડે શું વ્યવહાર કરીએ? એક હીરો હોય તો એને એક બંગલો આપવામાં આવે, એમાં રોલ ભજવવાનો આવે, એમાં પત્ની બનાવવામાં આવે, દીકરી બનાવવામાં આવે, પૈસાનો રોલ એને હાથમાં આપવામાં આવે અને પછી સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યા પછી કે આ બંગલોય મારો છે, આ પત્ની મારા છે, છોકરાય મારા છે, એમ કરીને જો નીચે ઊભો રહી જાય તો આપણે એને એમ કહે છે કે ડગડી ખસી. આપણે એને શું કહીએ છીએ કે આની ડગડી ખસી, આ પાગલ થઈ ગયો છે, એને પાગલખાને મૂકી આવો. બરાબર. એમ આપણે પણ એવી સ્થિતિમાં જ છીએ. આપણે એવી સ્થિતિમાં છે. આ ભાડુતી મકાનની અંદર આપણે ભાડે રહેવા આવ્યા છે અને ભાડે રહીને કર્મ અનુસાર જે સંબંધો આવ્યા છે એ સંબંધોની અંદર 50-60 વર્ષ કે 70 વર્ષ જે છે એ વર્ષ પૂરતું જ આપણને આમનું આમ ભાડે આપ્યું છે અને સંબંધોની અંદર રોલ ભજવવાનો આપ્યો છે. અને એ રોલ ભજવતા જો તમે એમ કહો કે આ ઘર મારું, આ સંબંધ મારા, આ પત્ની મારી, તો તમને શું કહેવામાં આવે? તમને અમે શું કહીએ? શું કહીએ અમે? એમ કે છે કે એવી સ્થિતિમાં પહોંચેલા સંતો કે પાગલ કી દુનિયા હૈ, તો એ સાચું કીધું છે. પાગલ કી દુનિયા હૈ, તો એને પાગલ કીધા, એ સાચું કીધું. કેમ? તો આપણે જ આ કામ કહીએ છીએ. આપણે જ કોઈ વ્યક્તિ એમ કહે તો આપણે એને આ કહીએ છીએ, કહે છે ને. તો હવે તમે જુઓ, ભાડુતી મકાનની અંદર આપણો આ સૂક્ષ્મ દેહ આવ્યો અને સૂક્ષ્મ દેહના રોલ ભજવવા માટે આપવામાં આવ્યો કર્મના અનુસાર. બરાબર. અને એ રોલ ભજવતા આપણે એમ કહીએ છીએ આ મારો દીકરો, આ મારી પત્ની, આ મારું ઘર, આ મારો પૈસો. અને એને માટે આપણે તે પણ સમજી લો કે આ ઘર જો જવાની તૈયારી કરે તો એના માટે આક્રંદ છે, એને બચાવવા માટે આપણે લાખ કોશિશો કરી લઈએ છીએ. અને બીજું એક છે કે જેને આપણે મારા માયના છે, એને કોઈ પણ છેડવા જાય તો આપણે એની સામે યુદ્ધે ચડી જઈએ છીએ, મારામારી કરી નાખીએ છીએ. અને જો કોઈ બાળક મરી જાય તો આપણે રુદને કરીએ છીએ. બરાબર. તો એ સ્થિતિમાં પહોંચેલા જે સંતો છે એ આપણી આ પ્રવૃત્તિને જોઈને એ હસે છે એટલા માટે આ પાગલ છે, આ પાગલ છે. આ જગતના સ્ટેજ ઉપર એ આવ્યો છે રોલ ભજવવા
અને રોલ ભજવતા ભજવતા એને દેહને મારું માની લીધું, સંબંધને સાચા માની લીધા અને હવે રોઈ રહ્યો છે. બરાબર. તો પાગલખાનામાંથી મુક્ત કરાવવા માટે, પાગલખાનામાંથી તમને મુક્ત કરાવવા માટે સંતો તો આવી જાય છે, પણ એ સંતોને ખબર નથી કે આ પાગલખાનામાં તું પણ જાય છે. એ લોકો તને પાગલ સમજી રહ્યા છે, એ તને નથી ખબર. એ તને ખબર નથી, એ એની ફૂટપટ્ટીથી તને માપી રહ્યા છે, એના જ્ઞાનથી તારી ઉપર અધ્યારોપ કરી રહ્યો છે અને તને જ પાગલ માની રહ્યું છે કે આને કંઈ ખબર નથી પડતી, આપણને ઉપદેશ દેવા બેઠો છે. ખરેખર એને ખ્યાલ નથી કે એને પોતાને જ ખબર નથી. બરાબર. એટલે ઉલટ સુલટ દ્રષ્ટિ બન્યા કરે છે. બરાબર. તો અહીંયા એક તો એ છે, આનું કોઈ મૂળ નથી. અહંકારનું તમે જો શોધવા જશો એનું મૂળ નથી. જેનું મૂળ ન હોય અને એના આધારે આખું પટવૃક્ષ જો ઊભું હોય તો એની શું તાકાત છે કે સ્થિર રહી શકે? એ અસ્થિર જ હોય. એક હવાનું ઝોકું આવે એટલે એની અંદર ખળભળાટ મચી જાય. એમ આપણા અંતઃકરણની અંદર એક પ્રસંગ જો એવો બને અને એનો જો આઘાત આપણા અહંકારને જો લાગી જાય તો ખળભળાટ મચી જાય. અને એની અંદર જે પ્રવૃત્તિ થાય એ તમે બધાય જોતા હશો કે ધારો કે ક્રોધ ઉઠે તોય ભલે, લોભ ઉઠે તોય ભલે, મોહ ઉઠે તોય ભલે. તમે બધાએ નિરીક્ષણ કર્યું હશે કે આપણે કેટલા દિવસ સુધી એની અંદર હલબલી જઈએ છીએ. બરાબર. તો આ જ્ઞાન તે વખતે તમે એમ કહો કે હું દ્રષ્ટામાં રહું તો એ જે કરતું એને કરવા દઉં તો એવી સ્થિતિ ત્યાં રહી શકે ખરી? જો સમજો ભૂ નહીં રહી શકે. તો એવું નથી લાગતું કે આપણે પ્રેક્ટિકલમાં ઉતારવા જઈએ છીએ અને એ વખતે અહંકારનું બધું સ્વરૂપ છે એ છતું થવાની તૈયારી કરે છે અને એ વખતે આ અહંકાર આપણને પ્રમાદ આપીને આપણને એમ કહી દે તું તારા દ્રષ્ટામાં રહે ને બાકી બધું થઈ જશે. એ આપણને છેતરતો નથી. જો સમજો, બહુ સમજો આ વિષયને અને ઉડાડવાનો નથી. બરાબર. એક સમજો, જો એક જ ઝાટકે જો તૂટતું હોત ને તો બધાએ તોડવું હોત. બીજું, જે સંતને એક ચિનગારી મળી, એક સંતમાંથી એક બાળકને એક ચિનગારી મળીને એ વખતે મુક્ત થઈ ગયો ને તો એનો અર્થ એવો નથી કે એને કાંઈ કર્યું નથી. એમ એ કરતો કરતો આવ્યો હશે અને અત્યારે એવું છે કે એની તૈયારી થઈ ગઈ હતી અને એને ખાલી એક ચિનગારી મળી, એ દીપ જલી ગયો. બરાબર. પણ એ પુરુષાર્થ લાંબા કાળનો લઈને આવ્યો છે. બરાબર. બીજું, સામાન્ય ભાષાની અંદર એમ કહેવામાં આવે છે કે ઈશ્વરીય શક્તિનું અવતરણ કોઈ પેઢીની અંદર પણ જો થાય તો એમ કહે છે કે 7 પેઢી આપણી એ તપ કરતી કરતી જો આવી હોય તો એના ઘરની અંદર પરમાત્મા બાળક રૂપે અવતરણ કરે છે. બરાબર. તો એની 7 પેઢીનું બલિદાન માંગે છે. કેટલી પેઢીનું? 7 પેઢીનું બલિદાન ખાલી ઈશ્વરીય શક્તિને અવતરણ વિશેષ રૂપે કરાવવા માટે 7 પેઢીનું બલિદાન માગે છે. તો તમે એક વિચાર કરો કે જેના આંગણામાં સંત પ્રગટ થાય એની કેટલી પેઢી ભાગતું હશે? સંત અને ઈશ્વરમાં હાથથી ઘોડાનો ફેર છે. સંત અને ઈશ્વરની અંદર હાથી ઘોડાનો ફેર છે. તો તમે મને કહો કે જે ઘરમાં સંત પ્રગટ થાય એની કેટલી પેઢી એવી હશે કે જેને લીધે એના આંગણામાં એ સંત જન્મ્યું અને પૂર્ણ થયું. એમ કહેવામાં આવે છે, આ ગીતામાં છે, લાખો કરોડોમાંથી કોઈ એક હરિનું સ્મરણ કરે. જોજો, સાંભળજો. લાખો કરોડોમાંથી કોઈક એક જ હરિનું સ્મરણ કરે. આ બધા જે કરી રહ્યા છે એને હરિસ્મરણનું નામ નથી આપ્યું. જોજો, આ જે બધા માળાઓ લઈને બેસે છે એની અહીંયા વાત ભગવાને નથી કરી. અહીંયા ભગવાને એવી વ્યક્તિની વાત કરી છે
કે એમ કેમ કીધું? આપણે તો કરોડો જોઈએ છે, લાખો ક્યાં? આપણે તો કરોડો માણસોને આ તરફની ગતિ કરતા જોઈએ છીએ, બધા સંપ્રદાયો ચાલે છે, એમાં બધું છે જ. તો ભગવાને આમ કેમ કીધું? શું ભગવાન ખોટા? ભગવાન ખોટા? તો એમ કીધું લાખો કરોડોમાં કોઈક એક જ એવો નીકળે છે કે જે હરિસ્મરણ કરે છે, બરાબર? અને એવા હરિસ્મરણ કરનારા લાખો કરોડોમાંથી કોઈક એક જ છે કે જે પોતાની જાતિ પ્રત્યે પ્રેમ કરે છે અને સતનો સંગ કરવા જાય છે, બરાબર? એ ગુરુનો સંગ કરવા જાય છે અને કહે છે કે ગુરુના સંગમાં ગયા પછી એમાંથી લાખો કરોડો એક છે કે જે ગુરુના જ્ઞાનને ગ્રહણ કરે છે, અને એમાંથી લાખો કરોડોમાં એક છે કે જે ગુરુરૂપ બને છે. તો હવે તમે વિચાર કરો કે કેટલો પુરુષાર્થ માંગે છે. અસીમ અમાપ. અમાપ કેમ? આ આપણું અંતઃકરણ જે છે એ અંતઃકરણ જન્મ જન્માંતરથી એના અવશેષો લઈને આવેલું છે. આની અંદર એક જ જન્મનું નથી, અનંત જન્મના સંસ્કારોનો જથ્થો લઈને એ આવેલું છે આ સાધનની અંદર, બરાબર? અને એ જથ્થાને આપણે પૂરેપૂરો ખાલી કરવો છે. તો થોડા પુરુષાર્થની અંદર એ ખાલી થાય એમ નથી, થોડા પુરુષાર્થમાં એ ખાલી થાય એમ નથી. છતાં એક વાત અહીંયા કહેવામાં આવી છે કે જેમ તમને એક વખત કહ્યું છે કે ઉકરડો 4 વર્ષનો ભેગો કરેલો હોય તો પણ ભલે, 5 વર્ષનો ભેગો કરેલો હોય તો પણ ભલે, પણ 5 વર્ષનો ઉકરડો રોજનો રોજ ટોપલા નાખીને કર્યો તો હવે એને અહીંયાથી ખસેડવો હોય તો તમે એને ખસેડવા માટે ટોપલા લઈને જો જાઓ તો જેટલા વર્ષનો હોય એટલા વર્ષ જ લાગે કે નહીં? બરાબર. પણ એ ઉકરડાને એક જ કલાકની અંદર ખાલી કરવું હોય તો તમારે શું કરવું જોઈએ? બરાબર, ચિનગારી મૂકી દેવી જોઈએ ને. જો એને એક ચિનગારી તમે મૂકો, એ સળગી જાય, અને સળગી જાય પછી આટલો જ વધે તો તમે નાખી શકો, બરાબર? અહીંયા સંત કહે છે તમે મારી આગળ આવ્યા છે, આ તો જલતી આગ છે. સંત કેવો છે? જલતી આગ છે, બરાબર? એ જલતી આગની અંદર અનેક પ્રકારના તણખારાઓ નીકળી રહ્યા છે. શબ્દના માધ્યમ દ્વારા નીકળી રહ્યા છે, નેત્રના માધ્યમ દ્વારા નીકળી રહ્યા છે, પ્રસાદીના રૂપમાં નીકળી રહ્યા છે, સ્પર્શના રૂપમાં નીકળી રહ્યા છે. એમાંથી તમે એક ચિનગારી તો ધારણ કરો, એક ચિનગારી. અને આ એક ચિનગારી તમારી અંદર જો ઓપન જો હૃદય હોય અને એ હૃદયની અંદર જો આ ચિનગારી વહી જાય તો તમારે કાળજી એટલી જ રાખવાની છે, એ ઓલવાવી ન જોઈએ. તમારે કાળજી શું રાખવાની છે કે એ ચિનગારી જે આવી છે એ ચિનગારી ઓલવાવી ન જોઈએ, એનો ધુઆ નીકળવા જોઈએ, એના ધુઆ નીકળવા જોઈએ. કેમ? તો તમારી અંદર લીલો માલ હશે તો ધુમાડા અનંત ગણા નીકળશે, અને એનાથી જો કોઈ સાધકો હોય ભયભીત ના થાય અને એ ધુમાડાને નીકળવા દે, ભલે આંખ આપણી બળે પણ એને જો નીકળવા દઈએ તો એ સૂકો થઈને અચાનક સળગી ઉઠશે. અચાનક, એનો કોઈ સમય નક્કી નથી, ક્યારે સળગી જશે નક્કી નથી કંઈ, બરાબર? એ અચાનક સળગશે. ફક્ત તમારે ખ્યાલ રાખવાનો છે એ કે આ મળેલી ચિનગારી હું એને જાળવું છું કે નહીં, એના ઉપર હું કંઈ એવું પરિબળ તો નથી આવવા દેતો ને કે ઓલવાઈ જાય, બરાબર? એટલે એની ઉપર આપણે જાગરણ રાખવાનું છે, બરાબર? જો જાગરણ રાખો તો બને કે તમારો જો પ્રેમ હોય અને પ્યાસ સાચી હોય તો તમે 1, 2 કે 3 જન્મની અંદર નીકળી જાઓ, અને નહીં તો જન્મો છે જ, નહીંતર જન્મ છે. બીજું, અમુક જે સંતો છે એનું કહેવું ખરેખર સાચું છે. જેમ તમને સમજાવવામાં આવ્યું કે આ અંતઃકરણ પાત્ર જોઈએ છે, આ અંતઃકરણ પાત્ર જોઈએ છે, અને એ અંતઃકરણ કેવું પાત્ર હોય તો જ આ ચિનગારીની અંદર જવા દે. તો તમને સમજાયું કે એની અંદર વિવેકની જ્યોત હોય, અહંકારની પ્રવૃત્તિ પ્રત્યેનો વિરાગ હોય,
અને મન બુદ્ધિ ચિત્ત જે છે એ એના નિયમનમાં હોય તો આ પાત્ર જે છે એ સદગુરુની સન્મુખ થતાં જ એને ચિનગારી મળી જશે. કારણ કે અહીંયા શું છે, એને અહંકાર પ્રત્યે જ વૈરાગ છે, બરાબર. અને વિવેકની જ્યોત એવી જલે છે કે શબ્દના માધ્યમ દ્વારા સત્સંગ તો મળે છે, પણ કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા અંદર જાય છે, પણ પેલી જ્યોત એવી જલે છે કે ન એ શબ્દને ધારણ કરે છે, ન અર્થને ધારણ કરે છે, ન એની સંવેદનાને ધારણ કરે છે, ન અનુભવને ધારણ કરે છે, પણ એ ધારણ શું કરે છે, તો એ જ્યાં મૂકે છે ને, એ જે સત છે ત્યાં એ સ્થિર થઈ જાય છે ને, બસ એમાં એ રહી જાય છે, એમાં એ સાધક રહી જાય છે. જો એમાં એ રહી જાય તો એમ કહેવામાં આવે છે કે આની અંદર ચિનગારી ગઈ અને એ ચિનગારી હવે કામ કરશે. એક વખત ગઈ અને એને અનુભવી લીધી તો હવે આ ચિનગારી કામ કરશે. બાકી તમે એમ કહો કે કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા તો કેટલાય જન્મોથી આપણે સત્સંગ સાંભળતા હોય, ધૂન ભજનો કરતા હોય, પણ અહીંથી કાં તો શબ્દ ધારણ કર્યા છે, કાં અર્થ ધારણ કર્યા છે, કાં તો આપણે ગોડાઉનમાં એને મૂકી દીધેલા છે, ભરી રાખ્યા છે. કેમ? તો કોકને કહેવા માટે કામ લાગશે એમ કહીને આપણે મૂક્યું છે, તો એ આપણને પરિધિમાંથી મુક્ત નહીં કરે, બરાબર. તો ચિનગારી આપણા અંતઃકરણની અંદર ક્યારે પ્રવેશ કરે? તો આ અંતઃકરણ આ રીતનું પાત્ર બન્યું હોય તો. એટલે એમ કહેવામાં આવે છે કે પુરાણના અધિકારી છે, ભજનના અધિકારી છે, અશુદ્ધ અધ્યાત્મના અધિકારી કોણ? તો કે ભાઈ બાકર બચ્ચાના ટોળા જોયા, શુદ્ધ અધ્યાત્મના અધિકારીમાં ટોળા ન હોય, 1 2 3 માન હોય, બરાબર. આપણે એમાં ક્યાં છીએ? આપણી પ્રવૃત્તિ ક્યાં છે? બરાબર. તો એ દ્રષ્ટિ આપે છે કોણ? તો આપણા સંત આપણને આપે છે કે તારી દૃષ્ટિમાં આ વિવેક છે કે તારી મન, તારું બુદ્ધિ, તારી ચિત્ત, તારો અહંકાર એ એવી કોઈ ગતિમાં છે કે જેમાં આત્મા છે એ ઢંકાય છે ને અહંકાર પોસાય છે. જોતું, બરાબર. જો અહંકાર પોસાતો હોય તો તને તારી જાત પ્રત્યે પ્રેમ નથી, અને જો આત્મા પોસાતો હોય તો સમજી લે કે તારી સાધનાની શરૂઆત, અમારી સાધનાની આ શરૂઆત છે. બીજું, ધારો કે જે સત્સંગની અંદર અહંકારને મળતો ખોરાક ન મળતો હોય ને એમાં ટકવું ભારે, જેમાં અહંકારને મળતો ખોરાક ન હોય ને તો એમાં ટકવું ભારે આમ. અને જો એમાં ટકી જતા હોય તો આપણે સમજી લેવાનું કે આની અંદર એક ચિનગારી એવી છે કે જેને વારંવાર આમાં ટકાવે છે ને, બરાબર. તો જો એવી ચિનગારી આની અંદર હોય તો એનો અર્થ એમ થયો કે એવા જે બાળકો છે, જે બાળકની અંદર જેમ તમને કહ્યું કે બુદ્ધિવાળો અધ્યાત્મમાં નહીં જઈ શકે, હૃદયવાળો જઈ શકશે, જેની અંદર હૃદય સાધન બન્યું છે, હૃદયની અંદર ભાવ છે, હૃદયની અંદર પ્રેમ છે, અને એવું જે હૃદય છે એ જ્યારે આ સાધના કરવા જાય છે તો આવી વ્યક્તિ જે હોય ને એની અંદર એવી જિજ્ઞાસા જાગે કે ભાઈ મારે મુક્ત જ થવું છે. તો એવી સતત એની અંદર એ વૃત્તિ જો રમતી હોય ને એવી જ વ્યક્તિને આવા સાધનમાં, આવા સત્સંગની અંદર ઊભા રહેવા દે, બાકી ન રહેવા દે, બાકી એને છટકાવે. કંઈ નથી ત્યાં, એકને એક વાત છે. જેમ આપણે વેદાંતમાં જાય તો રજ્જુ અને સર્પ, બરાબર, માટી અને ઘડો, સુવર્ણ અને સોનું, આ બીજું કાંઈ અંદર ના આવે, ઘાટ જ આવે ને અરૂપ આવે, એ બીજું કાંઈ શબ્દ એની અંદર તમને વેદાંતની અંદર સાંભળવા ન મળે. એમ શુદ્ધ અધ્યાત્મની અંદર સાધન જે છે અને સાધનની અંદરની જે અપાત્રતા છે, સાધનની અંદરનું રહેલું જે અજ્ઞાન છે, એ જ્યાં સુધી તમને સમજાય નહીં ત્યાં સુધી સાધનનો ઉપયોગ તમે ન કરી શકો, બરાબર. તો દ્રષ્ટાનો જે બોધ છે એ તો આપણને બધેથી મળે છે, પણ એ જે દ્રષ્ટા છે એ દ્રષ્ટાની આડે આવતું જે આવરણ હોય એ આવરણ કયું છે એની આપણને જો ખબર ન હોય અને આ જે સાધન છે એની ઉપયોગિતાનું આપણને જો ભાન ના હોય તો આપણે આગળ સાધના કરી શકીએ ખરા? કહો તમે કરી શકો સાધના?
ધારો કે દ્રષ્ટામાં રહો છો તો દ્રષ્ટા કાર્ય કરી શકે એમ ન કરી શકો તો લાંબો અભ્યાસ માંગે છે ને. હવે જોજો વેદાંતની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જેને આ લોક અને પરલોકની ઈચ્છા ના હોય, જેને આ પરિધિમાંથી મુક્ત થવું હોય અને દરેક પ્રશ્નનો વિરામ લાવવો હોય એ વેદાંતમાં પ્રવેશ કરી શકે. વેદાંતનો અર્થ થાય જાણવાનો અંત. વેદાંત શબ્દનો જે અર્થ છે એ જાણવાનો અંત, બરાબર. ત્યાં પછી જાણવાનું કંઈ રહેતું નથી, બરાબર. વેદની અંદર જાણવું છે. કેમ? તો આ લોક કે પરલોક અથવા પ્રકૃતિની અંદર અવ્યક્ત રહેલા જે પરિબળો હોય એની અંદર થતી જે જિજ્ઞાસાઓ હોય એનો અંત ક્યારેય નથી. તમે ગમે એટલા જન્મ લો તો પ્રકૃતિ સ્થૂળ હોય તોય ભલે, સૂક્ષ્મ હોય તોય ભલે ને અતિ સૂક્ષ્મ હોય તોય ભલે, એનો જાણવાનો અંત નહીં આવે, બરાબર. જાણવાનો અંત ક્યારે આવે? કે જેનો આધાર ચૈતન્ય દેવ છે એ ચૈતન્યને તમે જાણી લીધું તો પ્રકૃતિનું રહસ્ય ખુલી ગયું. ચૈતન્યને તમે જાણી લીધું તો પ્રકૃતિનું રહસ્ય ખુલી ગયું. પછી તમે એમાં કૂદશો નહીં. કેમ? તો તમારા બધા પ્રશ્નોનો વિરામ ત્યાં જ છે, બરાબર. આપણે પ્રશ્નનો વિરામ જોઈએ છે, જાણવાની જિજ્ઞાસાને આપણે પૂર્ણ કરવી છે. તો એ કેમાં થશે? તો કે આ ત્રણ વસ્તુનો જેની અંદર બોધ થયો હોય એ જ વ્યક્તિ મન બુદ્ધિ ચિત્ત ઉપર પ્રકાશ પાડી શકે, બીજો ન પાડી શકે. એ સ્મૃતિ અને સંસ્કારથી અસંગ રહી શકે, બીજો ન રહી શકે, બરાબર. તો અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રકૃતિ હોય તો પ્રકૃતિ શુદ્ધ, ચૈતન્ય દેવે શુદ્ધ છે, બરાબર. પ્રકૃતિની અંદર રહેલો વિશેષ જે પ્રકાશ ચૈતન્ય દેવનો છે એ શુદ્ધ છે, બરાબર. એ અનંત સાધન જે છે એ સાધનની અંદર હું નામ ધારણ કરીને એક જ છે, બીજો કોઈ હું છે જ નહીં એની અંદર, બરાબર. એટલે કે જે બધાની અંદર હું જ રમી રહ્યો છે, બીજો રમતો નથી. અને બીજો તને જે દેખાય છે એ શું છે? તો આપણે એમ કહીએ છીએ કે જેને નામ અને રૂપવાળા અહંકારની સાથે તાદાત્મ્ય થયો છે એના માટે બીજો છે, પણ રિયલ જે હું છે એના માટે બીજો કોઈ જ નથી, બરાબર. તો પ્રકૃતિની દ્રષ્ટિકોણે જુઓ તો બધાય પંચમહાભૂતના પૂતળા, આત્માની દ્રષ્ટિએ જુઓ તો બધાય આત્માનું સ્વરૂપ છે. અંતઃકરણની વિશેષ રૂપે સગુણ રૂપે તમે જોવા જાઓ તો પણ ભેદ નથી. જે ભેદ દેખાય છે એ તમારા સંસ્કાર અને સ્મૃતિનો જ્યારે તમે આધાર લો છો ત્યારે આ નામ અને રૂપવાળો અહંકાર છે એ જ આપણને ભેદ કરીને બતાવે છે કે આના સંસ્કાર મારા જેવા નથી, આના સંસ્કાર મારા જેવા નથી, બરાબર. એ ભેદ ક્યાંથી પાડે છે? સંસ્કાર અને સ્મૃતિથી ભેદ છે. જો બાકી આત્માથી, દેહથી કે સૂક્ષ્મ દેહથી કે વિશેષ સ્વરૂપેથી ભેદ છે જ નહીં, બરાબર. તો હવે તમે અહીંયા ઊભા રહો કે જેમ તમને કહેવામાં આવ્યું કે મનનો સ્વભાવ છે ભૂતકાળનો આધાર લેવો, ભવિષ્યની કલ્પના કરવી, સંસ્કારની સાથે તાદાત્મ્ય થવું, વર્તમાનને ચૂકાવી દેવું અને પરિધિના માળખામાં આપણને નાખી દેવું. અનેક પ્રકારની આશા અને તૃષ્ણાઓની માયાજાળની અંદર આપણને હાલક ડોલક કરાવીને એમાં ફસાવીને આપણને છેક છેલ્લા શ્વાસ પર્યંત સુધી આપણી ઉર્જાને ખાઈ જાય છે, બરાબર. એટલે પ્રથમ આ મનને જાણો અને મનના પરિબળને સમજો તોય તમને ખ્યાલ આવશે કે હર પલ હર ક્ષણ સંબંધના માધ્યમ દ્વારા પણ જુઓ, પ્રસંગના માધ્યમ દ્વારા પણ જુઓ, વિષયના માધ્યમ દ્વારા પણ તમે જો જુઓ તો આ મનનો ખેલ તમે જો ખુદ જોશો તો તમને સમજાશે કે આ આપણી શાંતિ, આનંદ, પ્રેમથી પૂરેપૂરા વિમુખ કરે છે, અશાંત કરી દે છે, વિક્ષેપ કરી દે છે, ડામાડોળ કરી દે છે અને આપણી ઉર્જાને ખાઈ જાય છે, બરાબર. બીજું બુદ્ધિ ઉપર આપણને વિશ્વાસ છે. બુદ્ધિ છે એની ઉપર આપણને વિશ્વાસ છે. કેમ? મારું જે જ્ઞાન છે મારા અનુભવનું છે, મારું જે જ્ઞાન છે મારા અનુભવનું છે. હવે પ્રકાશ પાડો
કે તમને જે જ્ઞાન થયું એ પ્રકૃતિનું થયું કે આત્માનું? જે જ્ઞાન, ધારો કે સમાજમાંથી આપણને મળ્યું હોય તે પણ ભલે, વાંચેલું મળ્યું હોય તો પણ ભલે, આપણા અનુભવમાંથી મળ્યું હોય તો પણ ભલે, તમને મળ્યું શું જ્ઞાન? તો આપણે એમ કહીશું કાં જો આપણા અનુભવમાં હોય તો સુખદ કે દુઃખદ બે મળ્યા હોય, બરાબર. ધારો કે માહિતીમાંથી આપણને મળ્યું હોય તો એમાં આપણે એમ કહીશું કે ભાઈ આ અનુકૂળ છે, આ જ્ઞાન અનુકૂળ નથી, આ વિચારની ધારા ગમે છે, આ વિચારની ધારા મને નથી ગમતી. તો હા ના લોલકની અંદર આ બુદ્ધિ આપણને ભમાવી રહી છે, બરાબર. તો આ બુદ્ધિ જે છે એ સાધનામાં ઉપયોગી નથી. આ જે બુદ્ધિ છે એ સાધનામાં ઉપયોગી નથી. પણ હા, જે મુક્ત પુરુષ છે અને એણે આપણને જે જ્ઞાન આપ્યું છે, એણે જે આપણને નકશો આપ્યો છે, એ નકશો ક્યાં સુધી ઉપયોગી? તો આપણે એમ કહીએ છીએ કે જ્યાં ભૂલા પડ્યા અને જ્યાં આપણને પૂર્વગ્રહ બંધાણા અને આપણને તાપ લાગવા માંડ્યો, તો ગુરુએ આપેલો નકશો છે એમાં જોઈ લ્યો કે અહીંથી કયો રસ્તો કાઢો. ભૂલા પડ્યા હોય અને મૂંઝાઈ ગયા હોય, તમારી જ બુદ્ધિ ત્યાં કામ ના આપતી હોય, ત્યારે એ ગુરુએ આપેલો જે નકશો છે એ નકશાના આધારે તમે તમારો રસ્તો કાઢી લો, બરાબર. ત્યારે એ નકશાની જરૂર છે, બાકી નહીં, બરાબર. બીજું, આ ચિત્ત જે છે એ તમને કહ્યું કે ચિત્ત મેઇન આધાર છે સંબંધમાં. ચિત્ત મેઇન આધાર છે. કેમ? તો કે ચિત્ત જ સંબંધ બાંધે છે, ચિત્ત જ ચિંતન કરે છે, ચિત્ત જ ક્યાંક ને ક્યાંક ચોંટી જાય છે. અને ચિત્ત જ એવું છે કે જે રૂપની સાથે ચોંટે એવું રૂપ એ ધારણ કરી લે, એવો રંગે એ લઈ આવી દે, બરાબર. એવા રંગે એ રંગાઈ પણ જાય, બરાબર. તો આ ચિત્ત છે એની અંદર જ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહના બીજ છે. કેમાં છે? આ ચિત્તમાં છે, બરાબર. આ ચિત્તની અંદર જો તમે પ્રકાશ ન કરો અને તમે એને જાણો નહીં, તો આ મન અને બુદ્ધિ તમને હાવી જ થવાના છે, એનાથી તમે મુક્ત નહીં થઈ શકો, બરાબર. ધારો કે મનનો તમે પ્રકાશ પાડી શકશો તો થોડાક હાયલા છો. ધારો કે તમે તમારી બુદ્ધિને રિજેક્ટ કરો તો તમે ક્રાંતિ કરી છે. અને જો બુદ્ધિને તમે રિજેક્ટ કરો અને જો ક્રાંતિ કરી હોય તો ચિત્તની અંદર પડેલા જે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ છે એ એવા છે કે સ્વયંના પુરુષાર્થથી દેખાય એમ નથી. એ સ્વયંના પુરુષાર્થથી દેખાય નથી, પણ સમષ્ટિની અંદર વ્યક્તિના રૂપની અંદર સદગુરુ છે. અને એ સદગુરુ એવો પ્રસંગ ઘડે છે કે પ્રસંગ ઘડતા જ આપણી અંદર કાં તો રાગ ઉત્પન્ન થાય છે, કાં તો દ્વેષ ઉત્પન્ન થાય છે, કાં તો કામ ઉત્પન્ન થાય છે, કાં તો ક્રોધ ઉત્પન્ન થાય છે. એ બીજ બતાવે છે કોણ? તો દરેક વ્યક્તિના રૂપની અંદર સદગુરુ પ્રગટ થઈ આપણને આપણા બીજ બતાવે છે. અને એ વખતે આપણી બેહોશી પૂરેપૂરી છે કે સદગુરુ જે અવ્યક્ત છે એ નથી દેખાતો, પણ આપણને દેખાય છે શું? વ્યક્તિ. અને એ વ્યક્તિનો દોષ આપીને આપણે નિર્દોષ છે એમ કહીને આપણા ચિત્તની અંદર પડેલા જે બીજ છે એને પૂરેપૂરું રક્ષણ આપી દઈએ છે, બરાબર. તો હવે તમે વિચાર કરો કે એ બીજ સુધી પહોંચવા માટે તમારે ઉર્જાનો કેટલો સંગ્રહ જોશે એ વિચારો. તમારી ઉર્જાને કેટલી બચાવવી પડશે એ મને. બીજું, જે વ્યક્તિ 5 મિનિટ ધ્યાન કરતો હોય તો પણ ભલે, 5 મિનિટ તો વધારે કહું છું, સાચું ધ્યાન એ નહીં કહેવાય કે જે ધ્યાનની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પ્રવૃત્તિ ન હોય. જે સમયે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પ્રવૃત્તિ ન હોય, ફક્ત અસ્તિત્વ જ હોય અને અસ્તિત્વના પ્રકાશમાં જ બધું જો પ્રકાશતું હોય અને એ પ્રકાશમાં જે દેખાય એનું જો ભાન હોય, એવી જે ક્ષણ છે, એ ક્ષણની તાકાત છે કે એ તમારા બીજને બતાવી શકે, બરાબર. તો એ સ્થિતિએ પહોંચવા માટે તમારે પ્રથમ ક્યાં આવવું પડશે એ મને કહો.
સ્થિતિ આ જોઈએ છે બીજને જોવા માટે, જેમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર પૂરેપૂરું નિષ્ક્રિય હોય. બરાબર. આત્મદેવના પ્રકાશમાં જ જે પ્રકાશતું હોય અને જે પ્રકાશ છે એનું જે ભાન હોય, અહીંયા જ આ બીજ તમને દેખાય, ત્યાં સુધી ન દેખાય. તો એવી સ્થિતિએ પહોંચવા માટે તમારે પહેલાં ક્યાં આવવું પડે? પહેલાં તમારે ક્યાં સભાન થવું પડે એ કહો. પહેલાં બોડીમાં જ તમારે પ્રકાશ કરવો પડશે. અહીંથી જ શરૂ થશે. કેમ? તો પાંચે જ્ઞાન ઇન્દ્રિય અને પાંચે કર્મ ઇન્દ્રિયો જે છે એની જે સંવેદનાઓ છે એ સંવેદનાની અંદર તમારી મન અને જે બુદ્ધિ છે એના ચંચુપાતો છે, અને એ ચંચુપાત કરીને તમને ક્યાં લઈ જાય છે? તો બારે ભોગમાં. અને એ ભોગની અંદર એમ કહે છે કે બોડીની જો કોઈ વ્યક્તિ વર્તમાનની અંદર હોય અને વર્તમાનના દરવાજામાં ઊભો રહીને જો એ જાગતો હોય તો એને ખબર હોય કે મને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની કેટલી આવશ્યકતા છે. તો એ આવશ્યકતા અનુસાર ભોગમાં જાય તો ઉર્જાનો વ્યય નથી. કેમ નથી તે તમને કહું કે જે વ્યક્તિ વર્તમાનમાં ઊભો રહીને હાજરીપૂર્વક શબ્દ સ્પર્શ રૂપ રસને જો એ ગ્રહણ કરતો હોય તો એની અંદર બ્રહ્માનંદ જ હોય, પણ પ્રકૃતિનો આનંદ ના હોય. જે પ્રકૃતિને સુખરૂપ કીધી છે એ સુખરૂપ પ્રકૃતિ ન હોય, પણ આનંદ રૂપ પ્રકૃતિ હોય. કેમ? તો એની અંદર ચૈતન્ય દેવ જ વિશેષ રૂપે પ્રકાશો છે અને આપણે એનો ભોગ કર્યો છે. બરાબર. પણ વર્તમાનમાં જ આપણે ન હોઈએ અને બેઉસ થઈને આપણે આ દેહથી જો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં વયા ગયા હોય તો આપણે જે સુખ લીધું છે એ અહંકારની ચોઈસમાં જે છે એ સુખ લીધું છે, આત્માનું નહીં. એટલે હવે તમારે પ્રકાશવાનું છે કે તમારો જે આનંદ છે એ બ્રહ્માનંદ છે કે પછી પ્રકૃતિનું સુખ છે. કહેવાય છે બે આનંદ, પણ એક આનંદ નથી, સુખ છે, અને એક આનંદ જ છે. બરાબર. એક આનંદની અંદર કોઈની જરૂર નથી અને સુખની અંદર આધાર પ્રકૃતિની જરૂર છે. પછી ચાહે આનંદ તમે ભજનમાંથી લો તો ભલે, માળામાંથી લો તો ભલે, સાધનમાંથી લો તો ભલે, આશ્રમમાંથી લો તો ભલે, તીર્થમાંથી લો તો ભલે, પણ તમે આ બ્રહ્માનંદની સાથે એને તમે ક્યારેય જોડી નહીં શકો, કારણ કે એ જે સુખ છે એ અલ્પ છે, એ અખંડ નથી. બરાબર. તો હવે તમારે જોવાનું કે આ જે સુખ છે એ તમને પરિધિમાં ઘુમાવશે, એ પરિધિની બહાર નહીં કાઢે. તમને જોઈએ છે આનંદ, અને એ આનંદ કેવો છે? કોઈ પણ આધાર વગર પ્રગટ થતો હોય તો. બરાબર. તો એમ કહે છે કે જે વર્તમાનના દ્વારમાં ઊભો હોય અને એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર જો એ જતો હોય તો એનો ભોગ આનંદ જ હશે, સુખ નહીં હોય. બરાબર. કોઈ વસ્તુ પદાર્થના આધારે નહીં હોય, નિરાધારે હશે, કારણ કે એને કોઈ જંગના નથી કરી, આણે માંગ્યું એને આપ્યું. બરાબર. પણ વિચારના માધ્યમ દ્વારા જ્યારે તમે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં જાઓ છો તો સમજી લેવાનું કે તમે આનંદ ખોયો છે, પ્રકૃતિનો સુખ અથવા દુઃખનો ફળ તમે લીધું છે. બરાબર. તો જાગૃતિ આમાં કેટલી માંગે છે એ કહો. તમને ખ્યાલ આવે છે કે એવા વર્તુળની અંદર જો તમે બેસો ને, તમે જોજો, એ તમને સ્પષ્ટ કહી શકું, તમે ઘરમાં હો ત્યારે તમારું ચરિત્ર જોવું, તમે સમાજમાં હો ત્યારે તમારું ચરિત્ર જોવું, તમે સત્સંગીઓની સાથે બેઠા હો ત્યારે ચરિત્ર જોવું, અને સદગુરુની સન્મુખ થાવ ત્યારે તમારું ચરિત્ર જોવું. એક સરખું તમારું ચરિત્ર ક્યાંય નહીં હોય. ક્યાંક તમારું મનનું સામ્રાજ્ય છે, ક્યાંક બુદ્ધિનું સામ્રાજ્ય છે, ક્યાંક ઊભું કરેલા ભાવનું સામ્રાજ્ય છે, અને ક્યાંક એવું છે કે સદગુરુની સન્મુખ જઈએ તો નમ્ર બનીને બેઠા છે. કેમ? સદગુરુ છે સામે. તો
સાચા નમ્રમાં નથી. આ તમને ચોખ્ખું કહી દો. કારણ કે નમ્ર કોને કહેવાય કે જ્યાં અહંકારનું અસ્તિત્વ ન હોય અહીંયા સહજ નમ્રતા છે, અહીંયા ઊભી કરાયેલી નમ્રતા નથી. બરાબર. તો આની ઉપરથી તમે નિરીક્ષણ કરો હર પલ હર ક્ષણ કે આ જ બોડીની અંદર, સ્થૂળ બોડીની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, કર્મ ઇન્દ્રિય અને એની સાથે જોડાયેલું આ મન, 11મું મન છે. ખાલી એની એટલી જ પ્રવૃત્તિને તમે જાણો પ્રેક્ટિકલમાં. જુઓ તમે કે તમારો દ્રષ્ટા ત્યાં ઊભો રહે છે. જુઓ તમે, જો દ્રષ્ટાની એક ઝલક ત્યાં જો મળી ગઈ તો હું ચેલેન્જ ફેંકીને કહું છું કે તમને કોઈ ચલણ ગાડીની જરૂર નહીં પડે. ચલાયમાન નહીં કરી શકે. કોઈ ચલાયમાન નહીં કરી શકે. તો પુરુષાર્થ શું કરવો? કરવું એક કહો. આ બોડીની અંદર શરૂઆતથી જેને આપણે એમ કીધું યમ નિયમ, પાતંજલિ યોગમાં કીધું છે યમ નિયમ, ધારણા, ધ્યાન. બરાબર. યમ નિયમ અહંકારના કેન્દ્રમાંથી ઊભા નથી કરવાના, પણ વર્તમાનના દ્વારમાં આવીને જાગીને જોવાનું છે કે બેફામ આ ઇન્દ્રિયો વિચારના માધ્યમ દ્વારા ક્યાં ગતિ કરે છે એની ઉપર ચોખ્ખી રાખી દો તમારી. તમે હાજર રહો, તમે ગેરહાજર ના થાઓ તો એને નિયમનમાં લાવવા માટે પ્રયત્ન કરવો પડશે કે આપોઆપ એ આવવા માંડશે. એક કારખાનાની અંદર શેઠની હાજરીથી બધા નિયમનમાં છે. બરાબર. અને જો શેઠ ગેરહાજર થાય તો નિયમ બધા જ ચૂકે છે. એક ક્લાસની અંદર એક ટીચરની હાજરીની અંદર બધા બાળકો શાંત છે. બરાબર. સેજ ટીચરે 12 પગ મૂક્યો એટલે ઘોંઘાટ શરૂ. બરાબર. તો એનો અર્થ થયો કે હાજરી હોય તો અહીંયા કોઈને નિયમનમાં લાવવા નથી દેવું પડતું, આપોઆપ આવી જાય છે. બરાબર. અને એવી જ રીતે આપણે આપણા દેહની અંદર જો આપણે હાજર થઈએ તો કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય છે એ આપોઆપ નિયમનમાં આવવા માંડે છે. બરાબર. પણ હાજરી જોઈએ જ. અને હાજરી રહેવા માટે તમે પોતે નિરીક્ષણ કરજો કે અહીંથી તમે દાદરા ઉતરો અને ચાલવા માંડો અને જો કોઈની જોડે વાત કરવા માંડી જશો તો તમારી ગેરહાજરી કેટલી એક ક્ષણમાં ચૂકાઈ જાય છે તમે જોજો. જે વ્યક્તિ નિરીક્ષણ કરે છે, જે વ્યક્તિ પ્રેક્ટિકલમાં ઉતરે છે એ સહેલાઈથી આ શબ્દ નહીં બોલી શકે કે હું અખંડ જાગૃત રહું છું. કહી નહીં શકે. એ કહેશે અઘરું છે. અખંડ દ્રષ્ટાને પ્રગટ કરવો અઘરો છે. એમ કહેશે. બરાબર. તો એને પોતાને ખબર પડશે કે મારા અહંકારની કોઈ શક્તિ નથી. એ જો જાણશે ને તો એ શરણાગત થશે, નહીં જાણે તો એ શરણાગત નહીં થાય. બરાબર. તો અભ્યાસ માંગે છે કયો કે હર પલ હર ક્ષણ. અત્યારે તો આપણે એવું કરવું પડે જેમ કોઈ વ્યક્તિને તરતા ન આવડતું હોય તો તમને ખબર હોય તો પેલી રિંગને લઈને એના માધ્યમ દ્વારા તરે છે. બરાબર. એમ અત્યારે આપણને કોઈક આધાર લઈને તરવા માંગીએ છીએ. બરાબર. તો આપણો આધાર આપણા દેહની અંદર એકને બનાવો ખીલો, કાં ચક્રને બનાવો, કાં શ્વાસને બનાવો અને એના માધ્યમ દ્વારા તમે એક સ્થિર એમાં થાઓ અને સ્થિર થયા પછી જોવાની પ્રેક્ટિસ કરો. બરાબર. કોઈને નાભી ફાવતી હોય, કોઈને હૃદય ફાવતો હોય, કોઈને આજ્ઞાકીય ચક્ર ફાવતું હોય તો ચક્રનો આધાર લો. એ ન ફાવતું હોય તો તમારા શ્વાસનો આધાર લો અને એવું પ્રેક્ટિસ કરો કે મારે શ્વાસ આવે છે ને જાય છે, હું જોઉં છું અને હું કંઈ પણ કરવા તત્પર થાવ તો પહેલાં શ્વાસમાં રહીને પછી હું સાંભળવાની કોશિશ કરીશ. સાંભળવામાં થશે શું, શરૂઆતમાં તમને ખબર પડશે. સાંભળવા જઈશ તો શ્વાસ છૂટી જશે અને શ્વાસને ધ્યાનમાં લેવા જઈશ તો શબ્દ સાંભળવાના ચૂકાઈ જશે. આ તમને ખબર પડશે તમે પ્રેક્ટિસમાં હશો તો કે ડબલ એરો કેટલો અઘરો છે. બરાબર.
પણ પ્રેક્ટિસમાં જો રહેશો તો આ સહેલો પડી જશે. બરાબર. અહીંયા તમે જો સ્થિર થતા જશો અને પછી જોતા શીખશો તો બહારનું પરિબળ છે એ તમને ખેંચી નહીં જાય. બહારનું પરિબળ તમને ખેંચી નહીં જાય. પૂરેપૂરી ઉર્જાઓને ખેંચીને એમાં તમને તણાવી નહીં દે. જેમ આપણે કહીએ છીએ એક સાંકળ પકડીને સ્નાન કરીએ છીએ તો ગંગાનું ગમે એટલો પ્રવાહ હોય છતાં આપણને ખેંચી નથી જતો, હલબલાવી દે છે, એની ના નથી, પણ સાંકળ પકડી છે તો આપણે તણાઈ નથી જતા. એવી રીતે તમે તમારા દેહની અંદર એક કેન્દ્ર એવું બનાવો કે જેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે એના જે હાવી પરિબળો છે એ તમારી ઉપર નહીં થાય. બરાબર. કારણ કે તમને આખા તાણી નહીં જાય અને જોવાની ક્ષમતા એ આપશે કે તમને પૂરેપૂરું આછું પાતળું પણ દેખાવાનું શરૂ થશે. બરાબર. તો આ અભ્યાસ માંગે છે. અભ્યાસ વગર કોઈ વ્યક્તિ એમ કે ચોથે માળે હું ચડી જાઉં તો હું કોકને તું જ્યાં ઊભો હોય ને ત્યાંથી તારે પગથિયાં તો ચડવા પડે. નીચે ઊભો હોય તો નીચેથી, વચલે માળે ઊભો હોય તો વચલે માળેથી, ત્રીજે માળે ઊભો હોય તો ત્રીજે માળેથી. તમે ઊભા છો ક્યાં તો તમારું અંતઃકરણ બતાવશે તમે ક્યાં ઊભા છો. બરાબર. તો નિરીક્ષણ કરવું પડશે. બરાબર. એટલે પેલું શું, અહંકારનું મૂળ નથી, એટલે એનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી એટલે એનું મૃત્યુ પણ નથી, નાશ નથી. એટલે આપણે સભાન જે થવાનું છે એ સંસ્કાર અને સ્મૃતિમાં. સંસ્કાર અને સ્મૃતિ સાથે તાદાત્મ્ય થયા તો અહંકારનું અસ્તિત્વ આવી ગયું. સંસ્કાર અને સ્મૃતિથી તમે અસંગ થયા તો આત્માનું જ અસ્તિત્વ છે, બીજા છે કોઈ નહીં. બરાબર. એટલું સમજો. હા કહું તમને. કરો ભાઈ. તમે પહેલાં મને કહો કે ઈશ્વર કયો કોને? પ્રશ્ન સારો છે. મને પહેલાં કહો કે તમે ઈશ્વર કયો કોને? જે આવે બોલો તમે. પહેલાં તો આપણે મંદિરે જાય કે ભાઈ આ ભગવાનના દર્શન કરવા ગયા. સત્સંગમાં આવ્યા પછી તો આમ દ્રષ્ટિ મળવાથી એમ થાય કે જ્યાં દ્રષ્ટિ પડે હવે ધારો કે વ્યક્તિ આ જ ઈશ્વરનું, કારણ કે આપણે સાંભળ્યું સત્સંગમાં કે હું રૂપે સમસ્તમાં એક જ એ જ હું છે અને એ જ ઈશ્વર છે. બરાબર. હવે જોજો, બહુ સમજજો. દરેક અંતઃકરણ અનંત હોય તો પણ ભલે, પ્રકૃતિની અંદર સત છે એમાં વિશેષ નથી. પ્રાણના માધ્યમ દ્વારા એની ક્રિયાઓ થતી આપણને દેખાય છે. બરાબર. પણ જે સગુણ ઈશ્વર તમે જેને કહો છો, ધારો કે તમે રામ કહો તોય ભલે, કૃષ્ણ કહો તો ભલે, પણ એને આપણે ભગવાન એટલા માટે માન્યા કે એની અંદર એવી શક્તિ હતી કે જે શક્તિના માધ્યમ દ્વારા એણે અનેક કાર્ય કર્યા અને જે અધર્મ હતો એનો નાશ કરીને ધર્મને ધારણ કરાવ્યો. બરાબર. અરાજકતા હતી એને વ્યવહારિક વ્યવસ્થામાં, સંવાદિકતામાં લઈ આવ્યા. એવું જે કાર્ય કરે એને આપણે ઈશ્વર કીધું. બરાબર. ઈશ્વર એ છે કે વ્યવહારિક વ્યવસ્થા એ કરાવે, એની અંદર અરાજકતા હોય દૂર કરે, સંવાદિકતામાં લાવે અને જે વિકૃતિ છે એને દૂર કરાવીને સારા સત્વગુણી જે સ્વરૂપો છે એને પ્રગટ કરાવે. બરાબર. પણ કોઈ ઈશ્વર હોય એ ઈશ્વર જે હું રૂપે છે બધાની અંદર, સગુણ રૂપે જે છે, વિશેષ રૂપે જે છે, જેને આપણે એમ કહીએ છીએ કે જેને માયા બાંધી નથી શકતી પણ માયાનો આધાર લઈને એ ચલાવે છે.
આપણે શું કહીએ છીએ, માયાનો આધાર લઈને સક્રિય થઈને આ વિશ્વને ગતિ આપે છે. બરાબર. તો હવે તમે જો ઊંડા ઉતરો તો તમારા જ વ્યક્તિના અંતઃકરણની અંદર જે શુદ્ધ વિશેષ રૂપે ચૈતન્ય દેવનો જે પ્રકાશ છે, જે હું નામ ધારણ કરે છે, જેને પુરુષ કહેવામાં આવે છે, જેને ભગવાને એમ કીધું છે કે પંચમહાભૂતોની અંદર હું વ્યાપીને રહ્યો છું. પંચમહાભૂતોની અંદર હું વ્યાપીને રહ્યો છું, પણ પંચમહાભૂતો મારામાં નથી. બરાબર. મારી સત્તાથી આ ચાલે છે, મારી સત્તાથી આ ચાલે છે. તો એનો અર્થ થયો આપણું અંતઃકરણ ને આપણા અંતઃકરણની અંદર વિશેષ રૂપે જે ચૈતન્યનું સ્વરૂપ છે, જેને તમે સાક્ષી કહો તો ભલે, તમે એને દ્રષ્ટા કહો તો વ્યવહાર ગતે એને દ્રષ્ટા કહો તો પણ ભલે, પણ એ જ ઈશ્વર છે, બીજો નથી કોઈ. બરાબર. એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ જગદંબા છે, બધું એ જ છે. કેમ? તો એને માયા બાંધતી નથી, એને અહંકારના પરિબળો નડતા નથી. બરાબર. એ સગુણ. હવે એની અંદર આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઈશ્વર અને સદગુરુની અંદર હાથી ઘોડાનો ફેર છે. તો એ એટલા માટે છે, એકને અંતઃકરણની ઉપાધિ છે, એકને અંતઃકરણની ઉપાધિ છે, એકને અંતઃકરણ ચલાવી રહ્યો છે, એટલે ચલાવવાપણું છે. પણ એક જે છે એ છું છે, એ નથી ચલાવતો કે નથી એને અંતઃકરણની ઉપાધિ. નિર્ગુણ નિરાકાર એ રૂપ છે, જેને આપણે એમ કીધું છે કે શબ્દાતીત છે, ગુણાતીત છે, ભાવાતીત છે. એ સદગુરુને આપણે કેવો કીધો છે? એ ગુણાતીત છે, શબ્દાતીત છે, એ ભાવાતીત છે. બરાબર. તો હવે આ ત્રણથી અતીત જે છે એ જો સદગુરુ હોય તે ગણો, અને જે સત્વગુણમાં હોય એ ઈશ્વર છે. તો બેનો હાથી ગુણાનો ફેર નહીં. એકની અંદર અસંગતા છે, નિષ્ક્રિયતા છે, શાંતપણું છે, મૌનપણું છે, પ્રકાશપણું છે, બોધપણું છે. બરાબર. જેના આધારમાં આ વિશેષ રૂપ છે એ પ્રકાશી રહ્યો છે, બોધ રૂપે પ્રકાશી રહ્યો છે, પ્રેમ રૂપે પ્રકાશી રહ્યો છે, જેના આધારમાં. તો કેટલો ફરક. બરાબર. એટલે એને વેદાંતી ભાષામાં એમ કીધું છે કે એક ત્વમ છે, એક તત છે. બરાબર. જો તત છે એને તમે ઈશ્વર લઈ આવો કે એવી બ્રહ્મ સ્વરૂપ છે, પણ માયા વિશિષ્ટ છે. બરાબર. એક ત્વમ છે એ અવિદ્યા વિશિષ્ટ છે. બરાબર. તો આ જે છે ન તો માયા કે ન તો અવિદ્યા. બરાબર. સાધનનો ઉપયોગ કરે છે એ સંત નથી કરતો. આ લખી લેજો શબ્દ મારા. સંત નથી કરતો, પણ વ્યક્તિના જે ભાવ છે, વ્યક્તિના જે ભાવ છે એ ભાવના આધારે રમતો સંત જોયો છે, પણ સંત નથી રમી રહ્યો. આ લખી લો શબ્દ. સંત રમતો નથી, સંત જ્ઞાન આપતો નથી, સંત સત્સંગ પણ કરતો નથી. તમારી અંદર રહેલા જે ભાવ છે, તમારી અંદરના જે સંકલ્પો છે, એ આ શરીરને માધ્યમ બનાવીને પરાને ઉતારીને તમારી સુધી એ વેવડાવી રહ્યો છે. પછી વ્યવહારથી વેવડાવે તો પણ ભલે, શબ્દથી વેવડાવે તો પણ ભલે, દૃષ્ટિથી વેવડાવે તો પણ ભલે, અરે મૌનથી પણ વેવડાવે તો પણ ભલે, પણ વેવડાવનારો જુદો છે. એ નથી, એ તો છુમાં છે. એટલે આસમાન જમીનનો ફેર છે જ. એ તાપ ત્વમ અસી અસી એ છે. અસી એ છે. તાપ તો ઈશ્વર, ત્વમ જીવ, અને એ અસી અસી છે. જેની બિલકુલ. એટલે જોજો, આપણે બોલીએ છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. અહીંયા ગુરુનું સગુણ રૂપ લીધું છે. અહીંયા ગુરુનું સગુણ સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. એમ તો ગુરુ બ્રહ્મા કેમ? તો તમારી અંદર શિવત્વને જન્મ અપાવે. અહીંયા ગુરુ બ્રહ્મા બન્યા.
પછી જે ચિનગારી તમને આપી છે એને અનુસરીને એ જે પોષણ આપે અહીંયા એ વિષ્ણુનું સ્વરૂપ છે. અને એના સિવાય સત સિવાય જે તમારી અંદર પરિબળો હોય એને હટાવે ને અહીંયા એ શિવરૂપ છે. એ હટાવે છે, લય કરાવે છે એનો, બરાબર. તો અહંકારનો હર પલ હર ક્ષણ સાચો સાધક હોય એને અહંકારને પોષતા પ્રસંગો ન બને, એના અહંકારને ઘા લાગતા પ્રસંગો બને. એ જ્યાં જ્યાં ચોટેલો હોય ને ત્યાં એ કાતર ચલાવે. પણ ચલાવે કોણ કાતર? તો કે સદગુરુની તાકાત છે એ જ ચલાવે કાતર. જેને પુત્રમાં કામનાઓ હોય તો પુત્ર પ્રત્યે કાતર ચલાવે. ધનમાં હોય તો ધન લૂંટી લે. સમાજની અંદર ઇમેજ હોય તો ઇમેજને લૂંટી લે. તમારું અસ્તિત્વ જ્ઞાનનું હોય તો એ જ્ઞાનને હણી લે. બરાબર. બધી તરફ એની કાતર જો ચાલતી હોય તો સમજી લેવાનું કે તમે સદગુરુના પાત્ર છો. અને જો કાતર ના ચાલતી હોય અને પ્રકૃતિનું જ ઐશ્વર્ય જો તમને મળતું હોય તો સમજી લેવાનું કે તમે સદગુરુના પાત્ર નથી, તમે પ્રકૃતિના પાત્ર છો. આ નથી, આ સ્પષ્ટ છે. એટલે એમ કહે છે કે એક વાવાઝોડું જાય તો એનાથી બીજું વાવાઝોડું અનંત ગણું રૂપ લઈને આવે. જેમ આપણે એમ કહે છે કે બાલ મંદિરનું બાળક છે એ જે પેપર ભરે છે એનાથી અઘરા પહેલાં ધોરણમાં આવશે, એનાથી અઘરા બીજા ધોરણમાં આવશે, એનાથી અઘરા ત્રીજા ધોરણમાં આવશે અને સૌથી અઘરા કોલેજમાં આવશે. બરાબર. પણ એ કોલેજ સુધી ગયો ક્યારે? કે આ બધામાંથી એ પાસ થયો ત્યારે. પણ જો આમાંથી ક્યાંય નાપાસ થયો તો એ ક્લાસમાં એ સ્થગિત થઈ ગયો. બરાબર. તમારે જ્યાં સુધી જવું છે, તમારું જ્યાં લક્ષ્ય છે ત્યાં સુધી જો તમારે પહોંચવું હોય તો પરીક્ષાના પેપરો હર દિવસ, હર પલ, હર ક્ષણ તમે જુઓ, નવા પેપરો તમને ભરવાના આવશે. અને જો તમે એમાં લપટાઈ જાઓ, ન આપો, પ્રમાદ કરો તો સમજી લો કે એ પેપર વારંવાર ભરવા પડશે અને નવા પેપર હજી સુધી નહીં આવે જ્યાં સુધી તમે આમાં પાસ નહીં થાવ ત્યાં સુધી. બરાબર. જેવા પાસ થયા તો તમે આગળના ક્લાસમાં ગયા, આગળ નવું ભણવાનું આવ્યું, આ છૂટી ગયું, નવું આવ્યું. તો હવે તમારે નિરીક્ષણ કરવાનું છે કે તમારા અંતઃકરણની એવી અવસ્થા છે કે જે અંતઃકરણની અવસ્થાની અંદર નિત નવીન રૂપે પરમાત્મા અનંત રૂપે પ્રગટ થતો જાય અને જે અહંકારના પરિબળો હોય એને છોડાવતો જાય. જુઓ, તમારે નિરીક્ષણ કરવાનું કે તમે કોના પાત્ર છો. સમાધિકારે ચાલશે, નિરીક્ષણ આ કરવાનું છે તમારે. એટલે સમાજ એવું આપણી સામે આપે છે દ્રષ્ટાંત કે આ વ્યક્તિ, ધારો કે આ શરીરને કેટલાય પ્રશ્નો ઉઠ્યા, માંદગી આવી, બધું થયું, નજીકના લોકોએ એમ કીધું કે આવું કેવું અધ્યાત્મ કે તમને શરીરમાં આટલા રોગો, આવા પરિબળો, એમ શું કરવા આવે કે આવું અધ્યાત્મ હોય ખરું કે? બરાબર. હવે એને શું કહેવું? વસ્ત્ર કેવી રીતે ચડે તો ઉતરે, દિગંબર થાય. બરાબર. અહીંયા તો દિગંબર કરે પરમાત્મા. સદગુરુ થોડું વસ્ત્ર ચડાવવાનું છે આપણી ઉપર, ઇમેજનું કે ધનનું કે એવું વસ્ત્ર થોડું ચડાવે, તો ઉતારવાનું છે. બરાબર. એ તો ઉતારશે અને કાતર મારીને સાવ બુઠ્ઠું કરી નાખશે આપણને. તો હવે એ સમાજને ન ખબર પડે. બરાબર. એ ખબર કોને પડે? તો જે એમાંથી પાસ ઓન થઈ રહ્યો હોય એને ખબર છે કે અણમોલ ખજાનો મને મળી રહ્યો છે. જે તમને દેખાય છે એનાથી ભલે હું વિમુખ હોઉં, પણ જે મને દેખાય છે એવો ક્યાંય નથી. બરાબર. એટલે આપણે કહીએ ને, સમાજ આપણને પાગલ ગણશે અને આપણે એને જોશું કે આ બેહોશીમાં જીવી રહ્યા છે, એને કાંઈ મળતું નથી. આપણે હોશમાં થોડાક તો હાલી રહ્યા છે. બરાબર. એટલે એમ કહે છે અધ્યાત્મની અંદર અહંકારને પોષતી જો પ્રવૃત્તિ સત્સંગમાં ન મળે ને એમાં જો ટકી જાય તો સમજી લેવું કે આની પર કૃપા તો છે જ. કૃપા વગર બેસી ન શકે. બરાબર.
કોઈ વાત. ના. હોય તો બોલું.